દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપશે। બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે, જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે। ભારતમાં સૌપ્રથમવાર એનડીડીબીના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો। આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે અને બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોના કાંકરેજી અને એચએફ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે। થરાદના ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા। આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 482 કાંકરેજ ગાયમાં ગર્ભ પ્રત્યારોપણ કરાયો છે, જેમાંથી 54 ગાયો ગાભણ થઈ છે અને 34 ગાયોનું વિયાણ થયું છે। તેમાં 19 કાંકરેજ વાછરડી તથા 15 વાછરડાનો જન્મ થયો છે। એવી જ રીતે એચએફ ગાયોમાં 67 ગર્ભ પ્રત્યારોપણ કરાયો છે। તે ઉપરાંત એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના અંતર્ગત કુલ 263 ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે, જેમાં 34 પશુ ગાભણ થયા છે। એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે। ખેડૂતના ઘરે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝથી બનાવેલા ગર્ભ પ્રત્યારોપણ યોજના અમલમાં મૂકી છે, જેથી 5 લીટર દૂધ આપતી ગાયમાંથી પણ દૈનિક 20 લીટરથી વધુ દૂધ આપી શકે તેવા ભારતીય નસલના બચ્ચા પેદા કરીને ખેડૂતો પગભર થઈ શકે છે।